હાય મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ આ વિરાજભાઈના કર કરવા માટે. તો કરમાં કઈ રીતના વિધિ હોય છે, કઈ રીતના શું હોય છે, કોઈ મિત્રોને ખ્યાલ ના હોય તો આજે આપણે કરની યાત્રા કરાવશું. તમને કહેશું કે કર કઈ રીતના હોય છે, વિગતવાર તમને ડિટેલ સાથે હું બતાવીશ. આ વિરાજભાઈના કાકા છે, જે એએસઆઈ સાહેબ છે, ને આ બધા ફૂલ ફેમિલી સાથે અત્યારે અમે જઈ રહ્યા છીએ વિરાજભાઈના કર કરવા માટે. જર્ની તમને બતાવશું. પછી તો ભાઈ રાતોલથી ગાડી જવા દીધી ને એ પછી ગાડી સારી હતી ને રોડે સારો હતો એટલે પછી રાતોલથી પછી ભાદરોડ નળમાં નાખી ગાડી અને એ ગાડી ચાલતી હતી ભાઈ ને વિરાજભાઈને મોજ આવતી હતી. વિરાજભાઈ અમારે એમ કહેતા હતા કે આમાં તો કે બહુ મજા આવે કે એમ. ને પછી ભાદરોડની અંદર ફાઇનલી અમે એન્ટર થઈ ગયા. જુઓ તમે ભાદરોડનો માહોલ. ભાદરોડમાં રસ્તા સારા છે, બધું સારું છે, એકદમ ચકાચક. ને અમુક જગ્યાએ કામ ચાલુ હતા એટલે થોડીક તકલીફ હતી, પણ સામે એક ભાઈ ગાડીવાળા મળ્યા, પણ એ પણ વ્યક્તિ સારા હતા, એક સાઈડમાં તરી ગયા હતા. ને પછી આગળ ધીમે ધીમે ગાડી જવા દીધી હો ભાઈ અમારી. ને એ ભાઈ મજા તો આખી અલગ જ હોય છે. તમે છોકરાનો પ્રસંગ હોય ખુદનો ને કરનો પ્રસંગ હોય અને બધું ફેમિલી સાથે હોય ને એક ફેમિલી અમારું આગળ હતું, અમારા કાકાનું ફેમિલી એ આગળ હતા ને અમે પાછળ હતા. એટલે ધીમે ધીમે ગાડી જવા દીધી ને ભાઈ ભાદરોડની ચાલી. જોવો ભાઈ ત્યાંના સરપંચે કામ તો બહુ સરસ કર્યું છે, બધું વ્યવસ્થિત એકદમ. ગામ એટલે એકદમ રળિયામણું, ભાદરોડ ગામ પણ એકદમ રળિયામણું છે ને ચોખ્ખું કેટલું તમે જુઓ, એકદમ ચોખ્ખું. ને પછી ફાઇનલી અમે હાઈવે પહોંચ્યા ને સામે ક્રિષ્ના ક્લિનિક હતું અને યક્ષ મેડિકલ હતું ને એની બાજુમાં તમને ખ્યાલ હોય તો રામનાથ પાનનો ગલ્લો છે. બસ ત્યાંથી અમે ઉપડ્યા ધીમે ધીમે ને પછી રસ્તામાં ભાઈ આપણે ખ્યાલ હોય તો ગંગાજળિયા દાદાના દર્શન કર્યા અને ભાઈ પછી ગાડીને લીવર માર્યું ને એ પછી ભાઈ ગીત ગાતા ગાતા હો ભાઈ. કર એટલે મહત્વનો પ્રસંગ કહેવાય, જેમાં ઘરનો જો પહેલો દીકરો હોય, મોટો દીકરો, તો એના મોટા વાળ હોય છે એટલે એ પ્રસંગ કરી એની લટ ઉતારી અને પછી એને માથે વાળ ઉતારી દરિયામાં પધરાવાના હોય છે. એ પ્રસંગ બહુ જ ખાસ પ્રસંગ હોય છે. એ ગામડાની અંદર આ પ્રસંગને બહુ જ મહત્વ આપવામાં આવે છે અને અમે એ પ્રસંગ કરવા જઈ રહ્યા છીએ. તો તમને અત્યારે એનો થોડોક માહોલ દેખાડીએ. જે એની માતા હોય છે, છોકરાની માતા હોય છે, છોકરાની ફૈબા હોય છે કે છોકરાની દાદી હોય છે કે પછી બધા ફૂલ ફેમિલી સાથે બધા જતા હોય છે અને ગીત ગાતા હોય છે અને માતાજીને યાદ કરીને એને સ્મરણ કરતા હોય છે. આ એ માહોલ છે, તો એ માહોલને તમે ખાસ માણો અને ખાસ આનંદ ઉઠાવો. પછી તો ભાઈ એમાં એવું થયું, રવિવારનો દિવસ હતો ને કંઈક રસ્તામાં પણ પ્રસંગ હતો. જો કેટલું ટ્રાફિક હતું ને અમે ફાઇનલી ઊંચા કોટડાવાળા રસ્તે ચડી ગયા અને પછી ધીમેકથી ગાડી કાઢીને ફાઇનલી ઊંચા કોટડા પહોંચી ગયા ભાઈ. ને ત્યાં જો સામે પોલીસ સ્ટેશન એમ ઉપર જવાની મનાઈ હતી એટલે ઉપર તો જઈ ન હોય, કાંઈ નો પાર્કિંગ હતું. એટલે પછી અમે અંદર ગાડી લીધી પાર્ક કરવાની. અંદર ગાડી લઈ ગયા અને પછી અંદર જઈને ગાડી વ્યવસ્થિત મૂકી અને પછી મૂકી કાઢવીને ભાઈ પછી વરાજાને રેડી કર્યો. વરાજો એટલે આપણે વિરાજભાઈ પછી ચાલતા થયા. આપણા ઢોલ નગારા વાગે તો આપણે સમજી લઈએ. જો અમારા હાથમાં છે ને અત્યારે નિવેદ કહેવાય છે. નિવેદની અંદર લાપસી હોય છે, પછી ખીર હોય છે અને પછી શ્રીફળ હોય છે. એવી રીતના નિવેદ હોય છે. ને બાજુમાં જે વિરાજભાઈ છે ને ચશ્મા બસમાં પહેરાવીને એકદમ એનો રૂડો રળિયામણો પ્રસંગ હોય છે એટલે એને લઈને વરાજાની જેમ ને આગળ જો અમારે બે નાના ભાઈ અમારે કહેવાય ને ડાકલા વગાડે એ તો શું કહેતા છે તમે મને કોમેન્ટમાં જરૂર લખજો કે શું કહેવાય એમ. બરોબર, રાવળદેવ, અમારા નાના નાના રાવળદેવ પણ એવી ભાઈ મોજ લાવી દીધી ને કે સાંભળો ડાકલા એને આપણે સાંભળીએ અત્યારે.
એમાંય ભાઈ ઉનાળાનો તડકો ને ઈ માતાજીના ડાકલા વાગતા હોય ને ઈ અમારે નિવેદ કરવાના હતા અને ઈ એના મામા જો બાજુમાં ચાલ્યા આવે છે, એના કાકા આગળ છે એટલે મારા કાકા ને એની બાજુમાં અમારે વિશાલભાઈ ને પછી જીગરભાઈ ને આખું ફૂલ ફેમિલી અમારા કાકાનું ને અમે આખો પરિવાર આખો ફૂલ ફેમિલી સાથે ફૂલ એન્જોય કરી. જો રસ્તામાં ચાલીને એ ડાકલા વાગતા હોય ને માતાજીની ધૂનું હાલતી હોય ને ભાઈ તો મોજ જ આખી અલગ હોય ભાઈ. જેટલા મિત્રો ઊંચા કોટડા ગયા છે અને ખબર જ હશે રસ્તામાં ક્ષેત્રપાળ એટલે કે ખેત્રપાળ દાદાનું મંદિર આવે છે, ત્યાં નિવેદ ધરવા પડે છે ને પછી જ આપણે માતાજીને પાસે જવાનું હોય છે. કહેવાય છે કે પહેલાં ક્ષેત્રપાળ દાદાને પહેલાં નિવેદ ધરવા પડે છે, ખીચડી ધરવી પડે છે અને પછી આપણે માતાજી પાસે જવાનું હોય છે. એટલે આપણે જે વિધિ વિધાન સાથે જે કરવાનું હતું એ કર્યું, બધાએ દર્શન કર્યા ફર્સ્ટ ક્લાસ અને પછી બધાએ જય પણ બોલાવી અને મેં મારી રીતના વિધિ કરી અને પછી ચાલતા ત્યાં પાછા ડાકલા સાથે અમારા જૂના જોગી એટલે રાવળ દેવની મોજ. જ્યારે ઊંચા કોટડા જઈએ ને ભાઈ ત્યારે થોડોક ઢાળ હોય છે એટલે ધીમે ધીમે ઢાળ ચડતા ઊંચા ચડતા હતા. વિરાજભાઈને ફુલાર પહેરાવ્યો ને ફાઇનલી અમે છે ને ઊંચા કોટડા એટલે કે આપણે ડુંગરા ઉપર જે માતાજી બેઠા છે એટલે ફાઇનલી એના મંદિર પાસે પહોંચી ગયા ને આપણે એના શ્રીફળ બીફળ લઈને મંદિરની અંદર એન્ટર થયા અને પછી ભાઈ નજારો ને ઈ વાઇબ્સ ને ઈ જે પોઝિટિવિટી હતી ઈ માતાજીના સાક્ષાત શૃંગારના દર્શન થયા ને ભાઈ ઈ જે આનંદ હતો ને એ જે નાના ઓલા છોકરાઓ સાથે હતા અમારે રાવળદેવ ને એ ભાઈ રાતોલના રાવળદેવ એ ડાકલા વગાડતા હતા. કાંઈ ઓલા પૂજારી પણ મોજમાં આવી ગયા તો એણે અંદર બેહાડી દીધા કે ભાઈ તમે આવો અંદર, અમે કોઈને અંદર એન્ટ્રી નથી આપતા. બા નાના બાળકો કેટલા મસ્ત ડાકલા વગાડે છે, આવી જાવ અંદર ને ભાઈ પછી એણે મોજ કરાવી. જોવો મોજ. બોલો શ્રી ચામુંડા માતની જય. ચામુંડા માત કી જય. માતાજીના દર્શન કર્યા ને પછી ગયા એના ત્રિશૂળ પાસે. કહેવાય છે કે હજી આની અંદર એ ત્રિશૂળ ખાંડિયું ત્રિશૂળ છે કે જે સાક્ષાત માતાજી જે અહીંયા ઊંચા કોટડા પણ એ ત્રિશૂળ જોવા મળે છે અને ચોટીલામાં પણ એ ત્રિશૂળ જોવા મળે છે એવું કહેવામાં આવે છે. ને પછી ભાઈ અહીંયા જે રાવળદેવે ડાકલા વગાડ્યા અને માતાજીને જે ખુશ કર્યા છે ને ભાઈ આપણે ખુશ થઈ ગયા ને મજા આવી ગયો ભાઈ.
પછી તો ભાઈ ઈ અમારા રાતોલના નાના નાના રાવળ દેવે જે મોજ કરાવી છે ને ઈ ભાઈ મંદિરની અંદર એટલું પબ્લિક ભેગું થયું અને બધા લોકો આ નાના બાળકને જ જોતા હતા કે આ નાના હજી 10-12 વર્ષના બાળકો છે ને કેવું સરસ વગાડે છે અને રિયલમાં એટલું મસ્ત વગાડ્યું ભાઈ. ફાઇનલી જે પૂજારીને આવવાનો ટાઈમ થઈ ગયો, કર કરવાનો ટાઈમ થઈ ગયો એટલે કે લટ લેવાની હોય છે. જે પૂજારી આવ્યા અને પૂજારીએ પછી અમને બેસાડીને વિરાજભાઈની લટ લીધી. લટ લઈ અને હળવેકથી કાતર મૂકી માતાજીનું નામ લીધું અને લટ લઈ લીધી. બોલો ચામુંડા માત કી જય. પછી એ લટને એના મમ્મીના ખોળામાં નાખવાની હોય છે અને એ શાંતિથી ખોળો પાથરીને ઊભા હોય છે અને પછી દર્શન કરી અને ખોળામાં એને લટને એટલે કે એ વાળના ગુચ્ચાને એ લઈ લેવાનો હોય છે અને પછી એને પાણીમાં પધરાવવાની પ્રોસેસ હોય છે. એટલે કે પાણીમાં પધરાવવાનું હોય છે, માતાજીના ચરણોમાં ધરવાનું હોય છે, એને આ વિધિ કહેવામાં આવે છે. અને પછી ભાઈ એ બધું કરીને વિરાજભાઈના હાથમાં શ્રીફળ દીધું અને પછી લટ એના મમ્મીએ હાથમાં એના ખોળામાં લઈ લીધી ને પછી ભાઈ જે આપણા રાવળદેવે મોજ કરાવી છે ભાઈ. સાંભળો તો આપણી મોજ, રાવળદેવના ડાકલા. ફાઇનલી સમય આવી ગયો અને અમે ઊંચા કોટડાના દરિયાની અંદર ફાઇનલી આવી ગયા. ત્યાં અમારી જીપ તે રેડી જ હતી અને બધા ફૂલ ફેમિલી સાથે જીપની અંદર બેઠા ને ભાઈ એ આપણો રાષ્ટ્ર ધ્વજ જે ફરકતો હોય ને એ આપણા ભારતની અંદર એ જ સાચી મોજ છે ને એમાંય માતાજીનું ધામ ને બધા ફેમિલી ને ભાઈ અમે બેઠા. એક સાઈડ એના મામા ને પાછળ એના કાકા કાકી ને મમ્મી ને દાદા ને દાદી ને ભાઈ બધા બેઠા હતા અમારા વિરાજભાઈના. પછી ફાઇનલી અમે ગાડી ચલાવી અને એ પેલા દરિયામાં રમણ ભમણ કર્યું ભાઈ. ગાડી ચલાવી તો બહુ મોજ જ આવી ગઈ ભાઈ. શેર કરજો. ઈ ભાઈ પછી વિરાજભાઈના મામાએ કીધું કે ચાલો તો મારે ચલાવવી છે, મારા ભાણિયાને મોજ કરાવી છે સમુદ્રની અંદર. તો ભાઈ વિરાજભાઈના મામાએ પીવી કરતી ગાડી જવા દીધી ને ભાઈ વિરાજભાઈને તો મોજ આવી ગઈ ભાઈ. વિરાજભાઈ તો કે ગયેલા પપ્પા બહુ મજા આવી ગયા તો મામાની યારે. મામાએ તો ને ફૂલ મોજ કરાવીને ભાઈ આખા દરિયાનું રમણ ભમણ કરાવ્યું ભાઈ. ફાઇનલી આવી ગયો. અમે સાઈડમાં ગાડી પાર્ક કરી અને નીચે ઉતરી અને દરિયામાં સમર્પિત કર્યા વિરાજભાઈના વાળ એના દાદી સાથે, એના મમ્મી સાથે, ફૈબા સાથે અને મારી સાથે. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અમારા પોયરાના કર કરીને હવે અમારા હળિયા પરિવારના સુરાપુરા દાદાને ત્યાં. તો આજે તમને દર્શન કરાવશું હળિયા પરિવારના સુરાપુરા દાદાને ત્યાં આખા પરિવાર સાથે. તો મિત્રો આ અમારા કર વિધિનો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય ભારત. ફરીથી અમારો નેક્સ્ટ વ્લોગ આવી જ રહ્યો છે ટૂંક સમયમાં.